નમસ્કાર, હું છું માર્ગી. આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. રામેશ્વરમમાં દેશનું પ્રથમ વર્ટિકલ લિફ્ટ સી બ્રિજ તૈયાર થઈ ગયું છે. રામેશ્વરમમાં નવા પંબન વર્ટિકલ લિફ્ટ રેલવે બ્રિજના ડ્રોન વિઝ્યુઅલ દર્શાવવામાં આવ્યા છે. નવો બ્રિજ જૂના પંબન બ્રિજની સમાંતર બનાવવામાં આવ્યો છે, જે 2.7 કિલોમીટરની લંબાઈમાં ફેલાયેલો છે. તેમાં 72 મીટર વર્ટિકલ લિફ્ટિંગ સેક્શનનો સમાવેશ થાય છે. ભારતનો પ્રથમ વર્ટિકલ લિફ્ટ સી બ્રિજ છે. 6,000 કરોડના બીઝેડ ગ્રુપના કૌભાંડ કેસના મુખ્ય આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલાને 34 દિવસ બાદ ઝડપી પડાયો છે. ભારતના અલગ અલગ રાજ્યો અને જિલ્લામાં નાસ્તો ફરતો ભૂપેન્દ્ર વિવિધ હોટેલ્સ અને ફાર્મ હાઉસમાં રોકાયો હતો. એટલું જ નહીં, પોલીસ ધરપકડથી બચવા માટે તે દરરોજ નવા સિમ કાર્ડ ખરીદતો હતો. ઉપરાંત જે ફાર્મ હાઉસમાં તે રોકાયો ત્યાંથી દારૂની બોટલ્સ પણ મળી આવી છે. સુરતના કતારગામ ન્યૂ જીઆઈડીસી વિસ્તારમાં જાહેર માર્ગ પર પાર્ક કરેલી એક કારમાં આગ લાગતા હંગામો મચી ગયો હતો. કચરો સળગાવતા કાર પણ આગની ઝપેટે આવી ગઈ હતી. થોડી ક્ષણોમાં આગ ભયાનક સ્વરૂપમાં ફેરવાઈ ગઈ હતી. આ ઘટનાના પગલે ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી અને આગ પર કાબુ મેળવાયો હતો. અમદાવાદ પોલીસ દ્વારા ગઈકાલે પ્રેસ કોન્ફરન્સ યોજીને જાહેર કરવામાં આવ્યું હતું કે હવે દરેક રિક્ષા ચાલકોએ પોતાની રિક્ષામાં મીટર લગાવવું પડશે. જો રિક્ષા ચાલકોએ મીટર નહીં લગાવ્યું હોય તો પછી તેમની સામે કાર્યવાહી અને દંડ પણ કરાશે. પરંતુ હવે ઓટો રિક્ષામાં ફ્લેગ મીટર ફરજિયાત મામલે વિવાદ સામે આવ્યો છે. રિક્ષા ચાલકોએ મીટર મામલે હાઈકોર્ટમાં રીટ દાખલ કરી છે. ભાજપના પ્રદેશ કાર્યાલય ખાતે આજે એક મહત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ઘણા મહત્વના મુદ્દાઓ ઉપર ચર્ચા કરવામાં આવી હતી, જેમાં 45 વર્ષની વય મર્યાદાનો ગૂંચવાયેલા મામલા અંગે પણ ચર્ચા થઈ હતી. વય મર્યાદાને લઈને થયેલા વિવાદ પર પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરે સૂચના આપી કે 45 વર્ષની ઉંમરે પ્રાથમિક બાબત હતી, તેને સેન્ટ્રિક મુદ્દો ન બનાવવો જોઈએ. સક્રિય સભ્ય બાબતે વ્યવહારુ રહેવા માટે તેમણે સૂચના આપી હતી. જૂનાગઢના ગિરનાર પર્વત પર ભારે પવન ફૂંકાતા રોપવે સેવા અત્યારે સ્થગિત કરી દેવાઈ છે. 4 દિવસથી ભારે પવનના કારણે સંચાલન પર તેની અસર પડી રહી છે. યાત્રિકોની સલામતીને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. પવનની ગતિ સ્થિર થતા રોપવેની સેવા પુનઃ શરૂ કરાશે. જોકે અત્યારે 60 કિલોમીટરથી વધુ ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી એકવાર આગાહી કરી છે. તેઓએ આગાહી કરતા જણાવ્યું છે કે 29મી ડિસેમ્બરથી જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં ગુજરાતમાં આકરી ઠંડી પડશે. 3 થી 10 જાન્યુઆરી દરમિયાન ઉત્તર પર્વતીય વિસ્તારમાં હિમવર્ષાના કારણે ગુજરાતમાં ઠંડી પડશે. ગુજરાતમાં ઠંડીના કારણે પારો નીચે જશે. ઉત્તર ગુજરાત સહિત અનેક વિસ્તારોમાં 10 થી 8 ડિગ્રી તાપમાન થઈ જતા ઠંડી પડશે. સીએમઓની વેબસાઇટ પર રાઇટ ટુ સીએમઓ માટે સ્પીચ ટુ ટેક્સ્ટ સુવિધાને સજ્જ કરવાની નવી પહેલ શરૂ કરાઈ છે. સ્વર પ્લેટફોર્મ થકી ગુજરાતના નાગરિકો હવે રાજ્ય સરકારની વેબસાઇટ પર બોલીને પોતાની અરજી કે ફરિયાદ નોંધાવી શકશે. ટેકનોલોજીની મદદથી ભાષાના અવરોધોને દૂર કરીને રાજ્ય સરકાર વધુ નાગરિકો સુધી પહોંચશે, જે ફરિયાદ નિવારણ પદ્ધતિ અને પ્રતિસાદ પ્રણાલીને સુધારવામાં મદદરૂપ થશે. કોંગ્રેસના સાંસદ સુખવિન્દરસિંહ રંધાવાએ કહ્યું કે આખો દેશ ડોક્ટર મનમોહન સિંહને યાદ કરી રહ્યો છે. તેમણે ભારતમાં એવું કામ કર્યું છે જેને કોઈ ભૂલી નહીં શકે. જ્યારે દેશ પર આર્થિક સંકટ આવ્યું ત્યારે મનમોહનજીએ દેશને બચાવ્યો અને તેને આગળ લઈ ગયા. ગુરુ ગ્રંથોમાં કહેવાયું છે કે પાઘડીની લાજ રાખજો. તેમણે આખી દુનિયામાં પાઘડીને ઊંચી રાખી છે. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિન વૈષ્ણવે તેમના એક્સ પર ભારતીય રેલવેનો વિડીયો શેર કરીને લખ્યું છે કે બરફની ચાદરો વચ્ચે કાશ્મીર જેવા સ્વર્ગમાં ભારતીય ટ્રેનનો નજારો. સોશિયલ મીડિયામાં વિડીયો લોકોને અત્યંત પસંદ આવી રહ્યો છે. ખાસ કરીને જમ્મુ કાશ્મીરમાં ભારે હિમવર્ષા થઈ રહી છે, તેના કારણે રેલવેના પાટાઓ પર બરફની ચાદર પથરાઈ છે. બર્ફીલા વિસ્તારમાંથી પસાર થતી આ ટ્રેનનો વિડીયો અત્યંત આહલાદક લાગી રહ્યો છે. જમ્મુ કાશ્મીરમાં સિઝનની પહેલી હિમવર્ષા બાદ શ્રીનગર જમ્મુ કાશ્મીર નેશનલ હાઈવે બ્લોક થયો હતો, જેનાથી અનંતનાગમાં 2000 થી વધારે વાહનો ફસાયા હતા. શ્રીનગર લેહ હાઈવે અને મુગલ રોડ પણ બંધ થઈ ચૂક્યા છે. શ્રીનગર ઇન્ટરનેશનલ એરપોર્ટથી 5 ફ્લાઇટ રદ થઈ હતી. હિમાચલ પ્રદેશમાં ઊંચા પહાડો પર તાજી હિમવર્ષા અને નીચા મેદાની વિસ્તારમાં વરસાદને કારણે અટલ ટનલ રોહતાંગ સુધી વાહનોની અવરજવર ફરી એકવાર બંધ કરાઈ છે.
સુરતમાં ક્રાઇમ રેટ ઘટાડવા માટે પોલીસે અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી હાથ ધરી છે, ત્યારે સુરતમાં વ્યક્તિ પર જીવલેણ હુમલો કરનાર શખ્સોને પોલીસે શિક્ષાત્મક સજા કરી છે. તેમજ પોલીસે આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢ્યું હતું. જાહેર રસ્તા પર 5 આરોપીને જોકરની માફક ફેરવ્યા હતા. પાંડેસરામાં આરોપીઓએ વ્યક્તિ પર જીવલેણ હુમલો કર્યો હતો. હવે અમદાવાદમાં નાઇટ સફારીની મજા માણી શકાશે. જી હા, અમદાવાદના ગ્યાસપુરમાં કોર્પોરેશન દ્વારા 500 એકરમાં એક સફારી પાર્ક તૈયાર કરાશે. અંદાજિત આ જંગલ સફારીનું કામ 7 તબક્કામાં પૂરું થશે, જેનો ખર્ચ 250 કરોડનો છે. આ જંગલ સફારીમાં લોકો રાત્રે પણ રોકાણ કરી શકશે. પક્ષીઓ જોવા માટે 7 કિલોમીટરનો રૂટ હશે. પ્રકૃતિ અને પ્રાણીને જોવા માટે લોકોએ શહેરથી દૂર નહીં જવું પડે. દેશના વિવિધ વિસ્તારના પ્રાણીઓ સાથે વિદેશથી પ્રાણીઓ લાવવામાં આવશે અને તેમને અનુકૂળ વાતાવરણ પણ તૈયાર કરાશે. 31મી ડિસેમ્બરની ઉજવણી પહેલા રાજ્યની પોલીસ એલર્ટ છે. વિવિધ જિલ્લાઓમાં પોલીસનું ચેકિંગ થઈ રહ્યું છે. અમદાવાદ શહેર પોલીસ દ્વારા એક્શન પ્લાન તૈયાર છે, જે અનુસાર અમદાવાદ સાબરમતી નદીના પૂર્વ રિવરફ્રન્ટ ખાતે 150 થી વધુ પોલીસ કર્મચારીઓએ બ્રેથ એનાલાઇઝરથી તપાસ કરી હતી. અંબાજી પોલીસે પણ પેટ્રોલિંગ કર્યું હતું. અંબાજીમાં પણ બ્રેથ એનાલાઇઝરથી ચેકિંગ કરાયું હતું, જેમાં દારૂ પીને વાહન ચલાવનારા 2 લોકો પકડાયા હતા. ભારતીય સેનાએ ગુલમર્ગના રસ્તામાં ફસાયેલા 68 પ્રવાસીઓને બચાવ્યા છે, જેમાં 30 મહિલાઓ, 30 પુરુષો અને 8 બાળકો સામેલ છે. ભારતીય સેનાના ચિનાર કોરે આ મિશન પાર પાડ્યું. ચિનાર વોરિયર્સને નાગરિક પ્રશાસન પાસેથી પ્રવાસીઓ ફસાયેલા હોવાની માહિતી મળી હતી. ચિનાર કોરનું નામ અહીંના ચિનાર વૃક્ષ પરથી પડ્યું છે. આ કોર કાશ્મીરના પૂર્વ અને ઉત્તરીય વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થાઓનું ધ્યાન રાખે છે. કોંગ્રેસના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ કોંગ્રેસ અને ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા અને ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. તેઓએ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસના હાઈકમાન્ડ જ ફૂટેલા જોવા મળે છે. અમિત શાહ સાથેની મીટિંગને લઈને પણ તેઓએ કહ્યું કે અમે બંને એક મિત્ર છીએ, તો મિત્રતા તરીકે એકબીજાને મળ્યા હતા. જો અમે ખાનગીમાં મળ્યા તો એમાં શું થયું? દિલ્હીમાં ભર શિયાળામાં ડિસેમ્બરમાં પડેલા વરસાદે 101 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે. મળતી માહિતી અનુસાર સફદરજંગમાં સવારે 8:30 વાગ્યા સુધીના 24 કલાકમાં 41.2 મિલીમીટર વરસાદ નોંધાયો હતો. દિલ્હીના ઇતિહાસમાં ડિસેમ્બર મહિનામાં એક જ દિવસમાં આ બીજો સૌથી વધુ વરસાદ છે. અગાઉ 3 ડિસેમ્બર 1923ના રોજ ઓલ ટાઈમ રેકોર્ડ 75.7 મિલીમીટર હતો. તો આજે નોંધાયેલો વરસાદ 101 વર્ષ પછીનો એક રેકોર્ડ છે. લીલિયા પંથકમાં પણ સવારથી જ ગાઢ ધુમ્મસની ચાદર છવાઈ હતી અને દિવસ દરમિયાન સૂરજના દર્શન નહોતા થયા. બૃહદ ગીર વિસ્તારમાં શુક્રવારે વહેલી સવારે ધુમ્મસમાં હરણના ટોળા ઉછળકૂદ કરતા નજરે પડ્યા હતા. આવતીકાલ સુધી આ સ્થિતિ યથાવત રહે તેવી શક્યતા છે. હવામાં ભેજનું પ્રમાણ વધ્યું હોવા સાથે પવનની ગતિ પણ વધુ હોવાથી ઠંડીની તીવ્રતામાં વધારો જોવા મળ્યો હતો. 1885માં આજના દિવસે દેશના સૌથી જૂના રાજકીય પક્ષ એટલે કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના કરવામાં આવી હતી. તેની સ્થાપના બ્રિટિશ અધિકારી A.O. હ્યુમે કરી હતી. કોંગ્રેસ પાર્ટીના પ્રથમ અધ્યક્ષ કલકત્તા હાઈકોર્ટના બેરિસ્ટર વ્યોમેશ ચંદ્ર બેનર્જી હતા. પાર્ટીનું પ્રથમ અધિવેશન 28 થી 30 ડિસેમ્બર 1885 દરમિયાન બોમ્બેમાં બોલાવવામાં આવ્યું હતું. આઝાદી પહેલા પાર્ટીના 1.5 કરોડથી વધુ સભ્યો અને 7 કરોડથી વધુ સમર્થકો હતા. મે 2023માં મણિપુરમાં કુકી મેતઈ વચ્ચે હિંસા શરૂ થઈ હતી. ત્યારથી આજ સુધી 600 થી વધુ દિવસો બાદ પણ હિંસા જારી છે. અલગ અલગ ઘટનાઓમાં બંને સમુદાયના 250 થી વધુ લોકો માર્યા ગયા છે. 1500 થી વધુ લોકો ઘાયલ થયા છે. 60,000 લોકો તેમના ઘર છોડીને રાહત શિબિરોમાં રહે છે. અત્યાર સુધીમાં 11,000 FIR નોંધાવવામાં આવી છે અને 500 લોકોની ધરપકડ કરવામાં આવી છે. છેલ્લા 4 દિવસથી ફરી ગોળીબારી જારી છે. સપા સુપ્રીમો અખિલેશ યાદવે કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. અખિલેશે કહ્યું કે પૂર્વ પીએમની સમાધિના સંદર્ભમાં સન્માનની પરંપરાનું પાલન થવું જોઈએ. આ વિષય પર કોઈ પણ પ્રકારની રાજનીતિ ન થવી જોઈએ. ડોક્ટર મનમોહન સિંહજીની સમાધિ રાજઘાટ પર જ બનાવવી જોઈએ. ભાજપે તેની સંકુચિત વિચારસરણીનું અયોગ્ય ઉદાહરણ ન આપવું જોઈએ. ભાજપને તેના નકારાત્મક વલણ માટે ઇતિહાસ ક્યારેય માફ નહીં કરે, એવું પણ તેમણે પોતાના એક નિવેદનમાં કહ્યું હતું.
આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ.